ગાંધીનગર ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સમક્ષ હિન્દુ મેરેજ એક્ટમાં જરૂરી સુધારો કરવા અંગે રજૂઆત કરવામાં આવી। આ રજૂઆત મુજબ સંતાનોના લગ્ન માટે માતા પિતા અને વાલીની લેખિત પૂર્વ સંમતિ ફરજિયાત બનાવવામાં આવે તેવી જોગવાઈ ઉમેરવાની માંગ કરાઈ છે। રજૂઆતમાં જણાવાયું છે કે વર્તમાન સમયમાં કાયદાકીય રીતે ઉંમરલાયક સંતાનો ઘણી વખત માતા પિતાની જાણ બહાર લગ્ન કરે છે। કાચી યુવાવસ્થા અને અણસમજને કારણે આવા ઉતાવળા નિર્ણયો લેવાતા ખાસ કરીને દીકરીઓ ખોટી જગ્યાએ લગ્ન કરીને ફસાઈ જાય છે અને ઘણી વખત લવ જેહાદનો શિકાર બને છે, જેના પરિણામે દીકરીનું જીવન બરબાદ થાય છે અને ઘણી વખત દીકરી કે તેના માતા પિતા દ્વારા આપઘાત કરવાના ગંભીર પ્રસંગો પણ બને છે। આ સામાજિક સમસ્યાઓને ટાળવા માટે દીકરા દીકરીઓ ખોટી જગ્યાએ લગ્ન કરીને પોતાનું કે પરિવારનું જીવન બરબાદ ન કરે તે હેતુથી ગુજરાત વિધાનસભામાં બિલ પસાર કરીને કાયદામાં સુધારો કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની વિનંતી કરાઈ છે। मैं रजूआत तो गई काले मुख्यमंत्री ने पण करी थी, आज हर्ष संघवी ने करी थी कि भाई जे माँ बापो गामड़ा में रहता हो दीकरीओ ने शहर में भणवा मोकले छे, शहर में अमदावाद में आवता है, सूरत आवता हो कि ज्यां त्यां कॉलेज में एडमिशन मळे त्यां मोकलता होय छे। पछी घणा जे रोमियो फरता होय छे आचा खोटा, जे खरेखर पोते पोताना धंधोय न करता होय आ तो मागीने गाड़ी लईने फरता होय अने आ दीकरीओने फसावी अने जे लग्न करे छे भगाड़ीने एना अनुसंधानमा अमे सरकारमां रजूआत करी। गई काले मुख्यमंत्री भूपेन्द्रभाई ने करी छे अने आजे गृहमंत्री साहेब ने अने डेप्यूटी सीएम ने पण रजूआत करी के भाई आ माँ बापनी संमति लेवी जरूरी है। कोईपण दीकरी જ્યારે દીકરી 20 વર્ષ 25 વર્ષ એને પાળીને મોટી કરી હોય અને પછી ગમે ત્યાં ભાગી જાય અને પછી જ્યારે પોલીસમાં ફરિયાદ થાય, પોલીસમાં મળવાનું થાય તો હું ઓળખતી નથી। આવા પ્રસંગો બનતા હોય છે એટલે રજૂઆત કરી કે ભાઈ કાયદો બનાવો ને મા બાપની સંમતિ લઈ અને ભલે એને દીકરીને જ્યાં લગ્ન કરવાના કરે પણ મા બાપની સંમતિ હોય એ સંમતિ લઈને લગ્ન થાય એનું રજીસ્ટ્રેશન કરવું એવું અગાઉ પણ સમાજે રજૂઆત કરી હતી, અમે પણ રજૂઆત કરી છે, અગાઉ અમે પણ કરી હતી અને હવે પણ કરી છે કે ભાઈ કાયદો આ વખતની વિધાનસભામાં જ બને એવું અમે ઈચ્છા રાખીએ છીએ। એટલે અમદાવાદમાં 12 ઘટકો છે, આખા અમદાવાદમાં યુવા પટેલ સમાજના બધા આગેવાનો અત્યારે હાજર છે। પરસોત્તમભાઈ છે, ભાઈ દિનેશભાઈ છે, ભાઈ પરેશભાઈ છે, અમે બધા આજે રજૂઆત કરી, સમૂહ રજૂઆત કરી છે અને સરકારે એમાં પોઝિટિવ, મુખ્યમંત્રીએ પણ પોઝિટિવ કીધું છે અને ગૃહમંત્રીએ પણ પોઝિટિવ કીધું છે કે આમાં કાયદો બનાવો।